નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે આપ સર્વે સ્વસ્થ હશો તેમજ કુશળ હશો. આપણે ભણી રહ્યા છીએ બાયોલોજી. તેમાં આપણે 11th માં પ્લાન્ટ ફિઝિયોલોજી એટલે કે વનસ્પતિ દેહધર્મ વિદ્યામાં આપણે ચેપ્ટર નંબર 14 ભણી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 14 નું ટાઇટલ છે રેસ્પિરેશન ઇન પ્લાન્ટ્સ એટલે કે વનસ્પતિઓમાં જોવા મળતું શ્વસન. અને આજે આપણે તેના ખૂબ જ મહત્વના ટોપિક વિશેની વાત કરવાની છે. અને આજનો ક્વેશ્ચન એવો છે કે જો તમે એને યોગ્ય પદ્ધતિથી ભણો તો આ ક્વેશ્ચન તમને સારામાં સારી રીતે સમજાઈ શકે. જો તમારી પાસે આજના ક્વેશ્ચનને સમજવા માટે યોગ્ય ટેકનિક નહીં હોય તો દુનિયાની કોઈ પણ તાકાત નથી કે તમને આ ક્વેશ્ચન યાદ રખાવી શકે. એટલે આજના ક્વેશ્ચનમાં એક ખૂબ જ મહત્વની પદ્ધતિ છે, તેની મદદથી આપણે આજનો પ્રશ્ન છે તે ભણવાનો છે. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે અને તમને ખ્યાલ છે કે આજે આપણે ગ્લાયકોલાઇસિસ વિશેની વાત કરવાના છીએ, કેમ કે લાસ્ટ લેક્ચરમાં આપણે કોષીય શ્વસન વિશેની વાત કરેલી છે. તમારા મગજમાં એટલું ખબર હોવું જોઈએ કે કોષીય શ્વસનમાં ગ્લુકોઝનું ગ્લાયકોલાઇસિસ થાય. અહીંથી 3 રસ્તા છે. રસ્તો નંબર 1 ઓક્સિજનની હાજરીમાં જારક શ્વસન, રસ્તો નંબર 2 લેક્ટિક એસિડ ફર્મેન્ટેશન અને રસ્તો નંબર 3 આલ્કોહોલિક ફર્મેન્ટેશન. રસ્તો નંબર 1 એ જારક શ્વસન છે, રસ્તો નંબર 2 અને 3 એ અજારક શ્વસન છે. એટલે કે ઓક્સિજનની હાજરી જરૂરી નથી. એટલે કે રસ્તો નંબર 2 અને 3 એ આપૂર્ણ છે. જો એ તમારા મગજમાં હજી ન ઉતર્યું હોય તો તમે પહેલા એને ક્લિયર કરો. એ લાસ્ટ વિડિયો લેક્ચર પહેલા એકવાર જોઈ લો, પછી આજના લેક્ચરની જોવાની શરૂઆત કરો. તો આજે આપણે વાત કરવાની છે ગ્લાયકોલાઇસિસ વિશેની. તમને ખ્યાલ છે એ રીતે કે ખરેખર જો જારક શ્વસન હોય તો આપણે 4 સ્ટેપની વાત કરી હતી. પહેલું હતું ગ્લાયકોલાઇસિસ, બીજું હતું ક્રેબ્સ ચક્ર એટલે કે ક્રેબ્સ સાયકલ અથવા તો TCA સાયકલ, ટ્રાય કાર્બોક્સિલિક એસિડ સાયકલ. ત્રીજું હતું મહત્વનું ETS ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. અને ચોથું શું હતું યાદ કરો, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. 4 તબક્કામાંથી આ પહેલા તબક્કાની વાત કરવાની છે ગ્લાયકોલાઇસિસ. સમજો, ક્વેશ્ચન ઘણો લાંબો છે એટલે હું આખા વાક્ય નહીં લખી શકું, માત્ર પોઈન્ટ્સ જ લખી શકીશ. કેમ કે આપણી સ્કૂલમાં બહુ મોટું બોર્ડ હોય છે, એમાં આપણે તમને ખ્યાલ છે એ રીતે આપણે એમાં વધુ લખી શકતા હોઈએ છીએ. પણ અહીંયા બહુ નાની સાઈઝનું મારી પાસે અત્યારે બોર્ડ અવેલેબલ છે એટલે હું માત્ર પોઈન્ટ્સ જ લખીશ. જો આખા વાક્ય લખવા જઈશ તો મારે 3-4 વાર ચેકવું પડે અને મારે શું છે તમને એકને કોન્સેપ્ટ સામે રાખીને સમજાવવો પડે કે જો આની સાથે કનેક્શન આ છે. એટલે માત્ર હું પોઈન્ટ્સ જ તમને આમાં લખાવી દઈશ, વાક્યો બોલતો જઈશ. બરોબર? એ તમે નોટ ભેગા કરી શકો છો. તો સીએફ ટાઇટલ કંઈક આવું છે, ગ્લાયકોલાઇસિસ. ચાલો બરોબર સમજો, ટાઇટલ છે ગ્લાયકોલાઇસિસ. ચેપ્ટર નંબર 14 માં જો કોઈ મારો ફેવરિટ પ્રશ્ન હોય તો આ ગ્લાયકોલાઇસિસ છે. આ પ્રશ્ન એવો છે કે જો તમે 5 થી 7 વાર નહીં લખો તો આ પ્રશ્ન તમને નહીં જ આવડે. તમારે આ પ્રશ્નને પરફેક્ટ સમજ્યા પછી 5 થી 7 વખત તમારે ક્વેશ્ચનને લખવો પડશે. બરોબર છે? ચાલો અહીંયા ધ્યાન સમજો. ગ્લાયકોલાઇસિસ, તો પહેલા તો ગ્લાયકોલાઇસિસ છે એ શું છે? તો પોઈન્ટ નંબર હું આમ લખું છું, ગ્લાયકોલાઇસિસ છે એ શ્વસનનું પ્રથમ પગથિયું છે. એટલે કે શ્વસનનું પહેલું સ્ટેપ છે અથવા તો શ્વસનનું પહેલો તબક્કો છે. પછી એ જારક શ્વસન હોય તો પણ ગ્લાયકોલાઇસિસ થાય અને અજારક શ્વસન હોય તો પણ ગ્લાયકોલાઇસિસ થાય. તમારી બુકમાં એવું લખ્યું છે કે અજારક શ્વસનનું પહેલું પગથિયું છે, પણ એવું તમે યાદ રાખો કે જારક હોય કે અજારક, ગ્લાયકોલાઇસિસ ઇઝ મસ્ટ. ગ્લાયકોલાઇસિસ તો થશે અને થશે. ત્યારબાદ તમે કહી શકો છો કે ગ્લાયકોલાઇસિસમાં ગ્લાયકો શબ્દનો મતલબ છે ગ્લુકોઝ. બરોબર? ગ્લાયકોલાઇસિસમાં ગ્લાયકો શબ્દનો મતલબ છે ગ્લુકોઝ અને લાઇસિસ. બરોબર? લાઇસિસ શબ્દનો મતલબ છે વિઘટન અથવા તો વિખંડન અથવા તો વિભાજન, એટલે કે ગ્લુકોઝનું તૂટવું. તો બરોબર સમજો, ગ્લાયકોલાઇસિસમાં ગ્લાયકો મતલબ કે શર્કરા એ ગ્લુકોઝની વાત કરે છે. ગ્લાયકો એટલે કે શર્કરા ગ્લુકોઝની વાત કરે છે. લાઇસિસ મતલબ કે વિઘટન અથવા તો વિખંડન મતલબ કે તૂટવું. એટલે પોઈન્ટ નંબર 2 માં આપણે ગ્લાયકોલાઇસિસ શબ્દના અર્થની વાત
કરેલી છે. ત્યારબાદ ઇફ યુ ટોક અબાઉટ ધ નેક્સ્ટ વન, પોઈન્ટ નંબર 3 ની જો આપણે વાત કરીએ તો બરોબર સમજો, ગ્લાયકોલાઇસિસ નું અન્ય નામ EMP પથ છે. It is known as EMP pathway. ચાલો, EMP pathway છે ને એ 3 વૈજ્ઞાનિકના નામ ઉપરથી પાડેલું છે. ચાલો ફરી કહું છું, EMP pathway છે ને એ 3 વૈજ્ઞાનિકના નામ પરથી નામ પાડેલું છે. EMP માં A ને તમે કહી શકો છો એમ્બેડન, બરોબર છે. A એટલે કે એમ્બેડન, M એટલે કે મેયરહોફ, બરોબર, M એટલે કે મેયરહોફ અને P એટલે કે પરનાન્સ, બરોબર છે, પરનાન્સ. તો EMP pathway, glycolysis is also known as EMP pathway. Glycolysis ને તમે EMP pathway પણ કહી શકો છો, કેમ કે ગ્લાયકોલાઇસિસ ની શોધ એ એમ્બેડન, મેયરહોફ અને પરનાન્સ નામના સાયન્ટિસ્ટ, આ ત્રણેય સાયન્ટિસ્ટના સંયુક્ત પ્રયાસથી અથવા તો ત્રણેય સાયન્ટિસ્ટના સંયુક્ત પ્રયત્નથી ગ્લાયકોલાઇસિસની શોધ થયેલી હોવાથી તમે તેને EMP pathway પણ કહી શકો છો. પોઈન્ટ નંબર 4, વેરી ઇમ્પોર્ટન્ટ. વોટ વિલ બી ધ પ્લેસ ઓફ ગ્લાયકોલાઇસિસ? ગ્લાયકોલાઇસિસ નું સ્થાન શું છે? ઇટ વિલ ઓલવેઝ અકર ઇન ધ સાયટોપ્લાઝમ. સાયટોપ્લાઝમ મતલબ કે કોષના કોષ રસમાં ગ્લાયકોલાઇસિસ થતું જોવા મળે છે. ચાલો ફરીથી, ગ્લાયકોલાઇસિસ છે એ ક્યાં થતું જોવા મળશે? તો કે ગ્લાયકોલાઇસિસ છે તે કોષના કોષ રસમાં થતું જોવા મળશે. ફરીથી પોઈન્ટ નંબર 5, ગ્લાયકોલાઇસિસમાં શું થાય છે? તો કે 1 મોલેક્યુલ ઓફ ગ્લુકોઝ, ચાલો બરોબર સમજો, 1 મોલેક્યુલ ઓફ ગ્લુકોઝ which is 6 કાર્બન containing molecule, 6 કાર્બન વાળા એક ગ્લુકોઝ માંથી તમને શું મળે છે? તો કે 2 મોલેક્યુલ ઓફ પાયરુવિક એસિડ, 2 મોલેક્યુલ ઓફ પાયરુવિક એસિડ which is 3 કાર્બન containing sugar. એટલે કે એક ગ્લુકોઝમાંથી તમને શું મળે છે? એક ગ્લુકોઝમાંથી તમને 2 પાયરુવિક એસિડ મળે છે, બરોબર. યાદ રાખો કે આપણે ખરેખર શું ભણી રહ્યા છીએ? તો કે આપણે ખરેખર ભણી રહ્યા છીએ અપચય. અપચય મતલબ કે તમે જેને કહી શકો છો કે આપણે અત્યારે ઓક્સિડેશન ભણી રહ્યા છીએ, મતલબ કે વિખંડન ભણી રહ્યા છીએ. એટલે જેમ જેમ તબક્કા આગળ વધતા જશે તેમ તેમ ગ્લુકોઝનું બ્રેકડાઉન થતું જવું જોઈએ. ત્યારબાદ પોઈન્ટ નંબર 6 અને મહત્વનો પોઈન્ટ કે ગ્લાયકોલાઇસિસ છે ને એ 10 તબક્કામાં પૂર્ણ થતી પ્રક્રિયા છે. ગ્લાયકોલાઇસિસ છે તે 10 તબક્કામાં પૂર્ણ થતી પ્રોસેસ છે. એટલે ગ્લાયકોલાઇસિસ એવી પ્રક્રિયા છે કે જે 10 તબક્કામાં પૂરી થાય છે અને દરેક તબક્કામાં અલગ અલગ પ્રકારના ઉત્સેચકો, દરેક તબક્કામાં અલગ અલગ પ્રકારના ઉત્સેચકો ભાગ ભજવે છે. સમજો, ગ્લાયકોલાઇસિસ છે તે 2 ભાગમાં વિભાજિત છે. ચાલો સમજો, ગ્લાયકોલાઇસિસ છે તે 2 ભાગમાં વિભાજિત છે. ભાગ નંબર 1 એને તમે કહી શકો છો વિફોસ્ફોરીકરણ. ભાગ નંબર 2 એને તમે કહી શકો છો વિફોસ્ફોરીકરણ અને ભાગ નંબર A વિફોસ્ફોરીકરણ અને ભાગ નંબર B જેને કહી શકો છો ફોસ્ફોરીકરણ. એટલે ગ્લાયકોલાઇસિસ છે તે 2 તબક્કામાં વિભાજિત છે. પહેલા વિફોસ્ફોરીકરણ અને બીજું છે ફોસ્ફોરીકરણ. યાદ કરો, તમને સ્કૂલે કીધેલું છે કે જો IP દૂર થતો હોય તો તેને કહેવાય વિફોસ્ફોરીકરણ અને જો IP એડ થતો હોય તો તેને તમે શું કહી શકશો? ફોસ્ફોરીકરણ. એટલે કે એક ATP નું નિર્માણ છે, એક ATP નું ઓક્સિડેશન છે. ઓકે, હવે તમારા મગજમાં એવું પણ યાદ હોવું જોઈએ કે આપણો ગોલ એવો છે કે ઝારક શ્વસન કરીને ગ્લુકોઝનું સંપૂર્ણ દહન કરીને એમાંથી શું બનાવવા? તો કે મેક્સિમમ ATP બનાવવા. તો અહીંયા આપણે ATP નું કેલ્ક્યુલેશન પણ ભેગા કરશું. ઓકે, ચાલો બરોબર સમજો. હવે આ એક પોર્શન થઈ ગયો, બરોબર. આ થઈ ગઈ છે ગ્લાયકોલાઇસિસ વિશેની સામાન્ય માહિતી. હવે પહેલા તો આપણે ગ્લાયકોલાઇસિસનો ચાર્ટ સમજવો જરૂરી છે. આખો પ્રશ્ન આપણે ચાર્ટના સ્વરૂપમાં સમજશું. ઓકે, સી તમારી પાસે ખરેખર શું છે? તો કે તમારી પાસે અહીંયા
1 મોલેક્યુલ ઓફ ગ્લુકોઝ છે. ચાલો બરાબર સમજો. 1 મોલેક્યુલ ઓફ ગ્લુકોઝ which is 6 કાર્બન containing sugar. તમારી પાસે ખરેખર શું છે તો કે 1 મોલેક્યુલ ઓફ ગ્લુકોઝ which is 6 કાર્બન containing sugar. બરાબર આ છે. આ ગ્લુકોઝ આવ્યો ક્યાંથી? વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ થયું, બરાબર, ગ્લુકોઝ નું નિર્માણ થયું. આ એક ગ્લુકોઝ છે. અથવા તો જો એ ગ્લુકોઝ નો સંગ્રહ થઈ ગયો હોય અને જો સ્ટાર્ચ બની ગયો હોય તો સ્ટાર્ચ નું વિખંડન થઈને એ ત્યાંથી તમને આ ગ્લુકોઝ મળેલો છે. બરાબર. હવે હું અહીંયા જે રીતે ચાર્ટ ડ્રો કરું તમારે એ જ રીતે ચાર્ટ ડ્રો કરવાનો છે. હંમેશા અહીંયા કેટલા મોલેક્યુલ છે એ લખવાનું અને કૌંસમાં કાર્બનની સંખ્યા તમારે ખાસ લખવાની છે. બરાબર, એટલે ભૂલ ન પડે. પહેલા શું થાય છે સમજો તો કે અહીંયા શું થાય છે તો કે અહીંયા ગ્લુકોઝમાં એક પ્રોસેસ થાય છે. અહીંયા વિફોસ્ફોરીકરણ થાય છે. એટલે ખરેખર અહીંયા ATP યુઝ થઈ અને એમાંથી બનશે ADP પ્લસ IP. જો અહીંયા ATP વપરાણો, અહીંયા શું થયું છે ATP વપરાણો એટલે એમાંથી શું બન્યું ADP પ્લસ IP. અક્ષરો બહુ નાના છે, બરોબર, કદાચ તમને દેખાઈ જતા હશે. હું તો અહીંથી તમને ઝૂમ કરી દઉં છું, ઝૂમ તો નહીં પણ ફોકસ કરી દઉં છું, પણ બોલતો પણ જાઉં છું એટલે તમને આઈડિયા રહે. ઓકે, જો શું થાય છે તો કે ગ્લુકોઝ છે, પહેલી પ્રોસેસ શું છે તો કે અહીંયા ATP નું શું થયું વિફોસ્ફોરીકરણ થયું. એટલે ATP નું શું થયું તો કે ઓક્સિડેશન થયું. ATP નું શું થયું ઓક્સિડેશન થયું અને તમને શું મળ્યું છે તો કે ADP પ્લસ IP. એ IP છે ને, IP એટલે કે ફોસ્ફરસ, એ ગ્લુકોઝ માં બેસી જાય, ગ્લુકોઝ સાથે જોડાઈ જાય. એટલે સમજો અહીંયા એક એન્ઝાઇમ છે, એ એન્ઝાઇમ નું નામ છે ફોસ્ફોરાયલેઝ. ચાલો બરોબર સમજો, ફોસ્ફોરાયલેઝ. બરોબર, ફોસ્ફોરાયલેઝ. અને બીજો એન્ઝાઇમ છે એનું નામ છે હેક્ઝોકાઇનેઝ. કદાચ અક્ષર ન દેખાતા હોય તો ફરીથી બોલું છું, બે એન્ઝાઇમ છે ફોસ્ફોરાયલેઝ. સમજો ATP માંથી IP દૂર થયો એટલે ATP નું થઈ ગયું વિફોસ્ફોરીકરણ, પણ એ IP કેમાં એડ થયો ગ્લુકોઝમાં. એટલે ગ્લુકોઝ નું શું થયું ફોસ્ફોરીકરણ. હેક્ઝોકાઇનેઝ, હેક્ઝો મતલબ કે 6 નંબર, બરોબર, હેક્ઝો મતલબ કે છઠ્ઠો કાર્બન. ગ્લુકોઝમાં કાર્બનની સંખ્યા બોલો તો કે 6 લખ્યું છે કૌંસમાં. તો આ IP ક્યાં બેસશે તો કે આ IP છે એ ગ્લુકોઝના છઠ્ઠા કાર્બન ઉપર બેસે. એટલે અહીંયા તમને આ પ્રોસેસના અંતે 1 મોલેક્યુલ ઓફ શું મળશે તો કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. બરોબર, 1 મોલેક્યુલ ઓફ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ તમને મળશે. આ થઈ ગઈ પ્રક્રિયા નંબર 1. જોજો આવી 10 પ્રક્રિયા ભણવાની છો. આવી 10 પ્રક્રિયા છે, મતલબ કે 10 સ્ટેપ છે. સ્ટેપ નંબર 1 માં શું થયું, જો ફરી બોલું છું, સ્ટેપ નંબર 1 માં શું થયું તો કે ગ્લુકોઝ માંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બન્યો. ઉત્સેચક કયો આવ્યો તો કે ફોસ્ફોરાયલેઝ અથવા તો હેક્ઝોકાઇનેઝ. અહીંયા ATP વપરાણો, ATP નું ઓક્સિડેશન થયું, ADP અને IP બન્યો. ATP નું વિફોસ્ફોરીકરણ, ગ્લુકોઝ નું શું થયું ગ્લુકોઝ નું ફોસ્ફોરીકરણ. કેમ કે ગ્લુકોઝ માં શું થાય છે, ગ્લુકોઝ માં IP એડ થાય છે એટલે શું બની ગયું ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. ફોસ્ફરસ છે ક્યાં તો કે ગ્લુકોઝ ના છઠ્ઠા નંબરના કાર્બન ઉપર. હવે સમજો તો કે હવે શું થાય છે, આ થઈ ગયું સ્ટેપ નંબર 1. બરોબર, હવે અહીંયા સ્ટેપ નંબર 2 માં શું થાય છે સમજો તો કે સ્ટેપ નંબર 2 માં 1 મોલેક્યુલ ઓફ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ માંથી 1 મોલેક્યુલ ઓફ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને છે. બરોબર, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ માંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. તમને ખબર છે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એકબીજાના આઇસોમર છે, એટલે અહીંયા એન્ઝાઇમ નું નામ છે આઇસોમરેઝ. ચાલો બરોબર સમજો, એન્ઝાઇમ નું નામ શું છે આઇસોમરેઝ. ઇન ધ પ્રેઝન્સ ઓફ એન્ઝાઇમ આઇસોમરેઝ એટલે 1 મોલેક્યુલ ઓફ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ માંથી શું બને છે તો કે 1 મોલેક્યુલ ઓફ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. આ થઈ ગયું સ્ટેપ નંબર 2. કોઈ પણ ATP વપરાણો નથી અથવા ATP બન્યો નથી, ખાલી શું થયું તો કે ગ્લુકોઝ માંથી ફ્રુક્ટોઝ, એટલે કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ માંથી શું થયું છે તો કે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. ઓકે, ઇટ ઇઝ અ સ્ટેપ નંબર 2.
હવે સમજો, હવે ફરીથી એકવાર અહીંયા આ સ્ટેપમાં એક પાછો એટીપી વપરાય છે. એટીપી નું વપરાવું એટલે એટીપી નું અપચય છે, એટીપી નું ઓક્સિડેશન છે. તમને શું મળશે તો કે એડીપી પ્લસ આઈપી, એટીપી નું વિફોસ્ફોરીકરણ. પણ એ આઈપી ક્યાં એડ થયો તો કે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. ફ્રુક્ટોઝ પાસે એક ફોસ્ફરસ તો છે જ છઠ્ઠા કાર્બન ઉપર, તો એમાંથી એક આવું બનશે. સી હિયર 1 મોલેક્યુલ ઓફ fructose 1,6 biphosphate. 1 molecule of fructose 1,6 biphosphate. સમજો આ થઈ ગયું આ પહેલું, બીજું અને આ થઈ ગયું સ્ટેપ નંબર 3. ચાલો બરોબર સમજો, આ થઈ ગયું છે સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 ના અંતે તમને શું મળ્યું તો કે 1 molecule of fructose 1,6 biphosphate. ફરીથી બોલું છું કે 1 molecule of fructose 6 phosphate માં તમે ફરી આઈપી એડ કરો છો એટલે એટીપી નું શું થયું, એટીપી નું ઓક્સિડેશન, આનું રિડક્શન. ખબર પડી? એટલે આ થઈ ગયું છે 1 molecule of fructose 1,6 biphosphate. હવે સમજો, હવે જોજો કેવી કોન્ટ્રાવર્સી સર્જાઈ છે. પહેલા તો તમને હું અહીંયા છે ને સ્ટેપના નામ લખી દઉં, સ્ટેપ નંબર 1 2 3 4, કેમ કે 10 તબક્કા મારે તમને ગણાવવા પડશે. સમજો આ થઈ ગયો છે તબક્કા નંબર 1, આ થઈ ગયો છે તબક્કા નંબર 2 અને આ થઈ ગયું છે તબક્કા નંબર 4. ખરેખર આપણે શું ભણીએ છીએ? ખરેખર આપણે શ્વસન ભણીએ છીએ. શ્વસનમાં શું થવું જોઈએ તો કે ગ્લુકોઝનું વિઘટન થવું જોઈએ. પણ અહીંયા જુઓ શું થાય છે તો કે ગ્લુકોઝમાંથી ખરેખર વિઘટન થાય એટલે ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય, ગ્લુકોઝનું દહન થાય, તો ગ્લુકોઝમાંથી નાનો પદાર્થ મળવો જોઈએ કે ન મળવો જોઈએ? આ તો ગ્લુકોઝમાંથી મોટો પદાર્થ મળી ગયો. સમજ્યા કે ન સમજ્યા? શ્વસનના અંતે ગ્લુકોઝમાંથી એટીપી બનવા જોઈએ, ગ્લુકોઝમાંથી એટીપી બનવા જોઈએ. આ તો જો એટીપી વપરાય છે, જો એટીપી વપરાણો અને એડીપી પ્લસ આઈપી, એટીપી વપરાણો એડીપી પ્લસ આઈપી. અત્યાર લગીનમાં 3 તબક્કામાં 2 એટીપી તો ઓલરેડી વપરાઈ ગયા છે. તમે સમજ્યા કે ન સમજ્યા? બરોબર. એટલે આ તબક્કો છે એ વિફોસ્ફોરીકરણનો છે, એટીપી યુઝ થાય છે. હવે સમજો શું થશે. હવે અહીંયા કાર્બનની સંખ્યા લખી નાખું છું. It is a 6 carbon containing molecule. It is 6 carbon containing molecule. It is also 6 carbon containing molecule. હવે અહીંથી શું થાય છે? માની લો કે આ 100 રૂપિયાની એક નોટ છે, એમાંથી મારા 50 વાળી બે નોટ બનાવી છે. 100 રૂપિયા એટલે 6 કાર્બન, તો અહીંયા હું 3 કાર્બન વાળા બે પદાર્થ બનાવીશ. ફોસ્ફેટની સંખ્યા ગણો તો કે પહેલા કાર્બન ઉપર એક, છઠ્ઠા કાર્બન ઉપર એક, એટલે આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાં 2 આઈપી છે. એમાંથી એક આઈપી હું આ પદાર્થને આપીશ અને એક આઈપી હું બીજા પદાર્થને આપીશ. હવે બરોબર સમજો, અહીંથી ખૂબ જ મહત્વની ઘટના અને પ્રોસેસ નંબર 4. બરોબર, પ્રોસેસ નંબર 4 કે જે આલ્ડોલેઝ પ્રકારના ઉત્સેચકની હાજરીમાં થાય છે. બરોબર, આ પ્રોસેસ નંબર 4, પ્રોસેસ નંબર 4 એન્ઝાઇમનું નામ છે આલ્ડોલેઝ. બરોબર, અમુક એન્ઝાઇમ બુકમાં ન હોય તો પણ તમારે યાદ રાખવા જરૂરી છે. પ્રોસેસ નંબર 4 અહીંયા તો લખી જ નાખવાનું ખાસ. આ પ્રોસેસ નંબર 4 આલ્ડોલેઝ પ્રકારનો ઉત્સેચક. સમજો, હવે જેને બાયોમોલેક્યુલ બહુ સારી રીતે ભણ્યું હશે ને એને યાદ આવશે. જો બાયોમોલેક્યુલની નોટ જો બાજુમાં ગોતો, એમાં મેં તમને લખાવ્યું છે ટ્રાયોઝ સુગરમાં. બરોબર, DHAP અને PGL. બરોબર છે. એટલે અહીંયા તમને શું મળશે તો કે અહીંયા તમને 1 molecule of DHAP which is 3 carbon containing sugar, અને અહીંયા બીજું તમને શું મળશે તો કે 1 molecule of PGAL which is also 3 carbon containing sugar. હવે સમજો, ભાગ આમ પડ્યા, 6 કાર્બનમાંથી 3 કાર્બન આની પાસે છે અને 3 કાર્બન આની પાસે છે. એ વસ્તુ સાચી. ફોસ્ફેટ કેટલા હતા તો કે 2. એક ફોસ્ફેટ જો આને આપ્યો છે અને બીજો ફોસ્ફેટ આને આપ્યો છે. હવે મહત્વની વાત એ છે કે DHAP અને PGAL નું ફૂલ ફોર્મ શું થાય તો કે DHAP નું ફૂલ ફોર્મ થાય ડાઈહાઇડ્રોક્સી એસીટોન ફોસ્ફેટ. ડાઈહાઇડ્રોક્સી એસીટોન ફોસ્ફેટ. ડાઈહાઇડ્રોક્સી એસીટોન ફોસ્ફેટ. બરોબર, ડાઈહાઇડ્રોક્સી એસીટોન ફોસ્ફેટ.
ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. PGL નું ફૂલ ફોર્મ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. બરોબર છે, આનું ફૂલ ફોર્મ થશે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ આ બે લખાવ્યા છે તમને ટ્રાયોસ શર્કરામાં. યાદ કરો, આ આલ્ડોટ્રાયોસ છે, બરોબર છે, આલ્ડોટ્રાયોસ છે, હાઇડ છે પાછળ આલ્ડીહાઇડ. આ કીટોટ્રાયોસ છે, જો આ ડાયહાઇડ્રોક્સી છે, બરોબર છે. ટ્રાયોસ શર્કરામાં જોજો મેં લખાવેલું તમને છે. અહીંયા શું થયું, જો પહેલી વાર છે ને એ તમને થોડુંક રિડક્શન જેવું લાગ્યું કે ભાઈ યસ 6 કાર્બન માંથી હવે 3 કાર્બન વાળા બે પદાર્થ છે તે બનાવવાના છે. પણ હજી પ્રોસેસ અહીંયા પૂરી નથી થઈ, કેમ કે તમારે તો શું છેલ્લે બનાવવાનું છે તો કે 2 મોલેક્યુલ ઓફ પાયરુવિક એસિડ. પણ સમજો પ્રોસેસ નંબર 4 માં શું થયું તો કે 1 molecule of fructose 1,6 biphosphate which is 6 carbon containing sugar માંથી શું બન્યું તો કે એક અણુ DHAP કે જે 3 કાર્બન વાળો છે, એક અણુ PGL કે જે પણ 3 કાર્બન વાળો છે. આનું ફૂલ ફોર્મ બોલો, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. આનું ફૂલ ફોર્મ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. હવે મહત્વની વાત સમજો, જે રીતે ગ્લુકોઝ માંથી ફ્રુક્ટોઝ, ફ્રુક્ટોઝ માંથી ગ્લુકોઝ બની શકે, જે રીતે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ માંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બની શકે, એ રીતે DHAP માંથી PGL અને PGL માંથી શું બની શકે, DHAP. સમજો તમે, જે રીતે DHAP માંથી PGL અને PGL માંથી DHAP બની શકે. ટૂંકમાં આ થઈ ગઈ પ્રોસેસ નંબર 5. બે એકબીજાના આઇસોમર થઈ ગયા, જેમ ગ્લુકોઝ માંથી ફ્રુક્ટોઝ, ફ્રુક્ટોઝ માંથી ગ્લુકોઝ, બરોબર. એ રીતે DHAP માંથી PGL અને PGL માંથી શું બની શકે, DHAP. આ થઈ ગઈ પ્રોસેસ નંબર 5. હવે બરોબર સમજો, હું આમ બોલું છું, આ બંનેમાંથી સ્ટેબલ PGL છે. અમે આને આ રીતે સમજાવીએ છીએ ક્લાસરૂમમાં કે આ ધાપ અને આ પાગલ. ધાપ એટલે DHAP, પાગલ એટલે PGL. સ્ટેબલ કોણ છે તો કે પાગલ છે, બરોબર છે. એટલે શું થાય સમજો, અહીંયા એક PGL તો છે જ, સમજો એક PGL તો છે જ. હવે આ DHAP છે ને એ પાછો શું બની ગયો, PGL. એટલે હવે હું અહીંયા બે PGAL લખું છું. ખબર પડી તમને મેં શું કર્યું? એ મેં અહીંયા કઈ રીતે બે PGL લખ્યા તો કે એક PGL તો કાયદેસર બન્યો તો. હવે આ DHAP માં કેમાં કન્વર્ટ થઈ ગયો તો કે PGAL માં કન્વર્ટ થઈ ગયો છે. ખબર પડી? આ સ્ટેપ સમજવું જરૂરી. ફરી બોલું છું કે એક PGL તો હતો જ, અને આ DHAP કેમાં કન્વર્ટ થઈ ગયો તો કે DHAP છે તે PGL માં કન્વર્ટ થઈ ગયો. ટૂંકમાં અત્યાર લગીન આપણે જે 1-1-1 લખતા હતા ને, અહીંયા આપણે 2-2-2 લખવાનું છે. સમજજો. હવે એનું રિએક્શન, મહત્વનું રિએક્શન, રિએક્શન નંબર 6. તમે છે ને હવે અહીંથી જ કન્ટિન્યુ કરજો, પણ હું જગ્યા નથી એટલે હું અહીંથી આ રીતે લખું છું. હવેના રિએક્શનમાં શું થાય છે, રિએક્શન નંબર 6 સમજો પરફેક્ટ. રિએક્શન નંબર 6 માં એક મહત્વની ઘટના બને છે. અહીંયા હું આમ લખીશ કે NAD+ combines with H+, બરોબર છે. NAD+ combined with H+ અથવા 2 molecule of H+, અને એ છે ને એક આવો પદાર્થ બનાવે છે. એ બનાવશે શું તો કે NADH+ પ્લસ H+, એટલે તમે એને NADH2 કહી શકો. સમજો આ થઈ ગયું છે અહીંયા NADH2. ઓકે, એ 2 મોલેક્યુલ ઓફ H+ કરજો. સમજો તમે કે અહીંયા ખરેખર શું થયું તો કે હું આમ કહી દઉં કે NADH2 નું નિર્માણ થયું. આને હું ઓક્સિડેશન કહીશ કે રિડક્શન કહીશ. સમજો નાના અણુમાંથી શું બન્યું, મોટો અણુ. નાના અણુમાંથી મોટો અણુ બન્યો એટલે આને મારા ફરજિયાત શું કહેવું પડે, રિડક્શન. જોજો આ પ્રોસેસ છે ને તે રિડક્શન છે. આ પ્રોસેસ શું છે, રિડક્શન છે, બરાબર. પણ મારે હવે આ 2 PGL નું શું કરવું પડે, ઓક્સિડેશન કરવું પડે. મારે આમાંથી ATP બનાવવા છે ને, મારે તો ગ્લુકોઝ માંથી ATP બનાવવાના છે, તો મારે આનું શું કરવું પડે, ઓક્સિડેશન. એટલે બે રિએક્શન ભેગા થાય. પ્રોસેસ નંબર 6 માં PGL નું ઓક્સિડેશન થાય અને NADH2 નું શું થાય, રિડક્શન. એટલે આને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય? રેડોક્સ પ્રક્રિયા એટલે આપણી બાયોલોજીની લેંગ્વેજની એવી પ્રોસેસ કે એકનું ઓક્સિડેશન થાય, બીજાનું રિડક્શન થાય. એટલે તમે સમજો કે અહીંયા મોટા અણુનું નિર્માણ થાય છે
અને અહીંયા મોટા અણુનું હમણાં હું વિભાજન પણ કરીને બતાવીશ. એની સાથે સાથે સમજો, એની સાથે સાથે અહીંયા આ તબક્કામાં જો આપણે આ એરો છે એને થોડુંક અહીંયા એક્સ્ટ્રા લઈ જઈએ તો આ તબક્કામાં IP will be added. ચાલો IP શું છે તમને ખબર છે? IP એટલે ઇનઓર્ગેનિક ફોસ્ફેટ. ઈ ક્યાંક પડ્યો હશે. IP કોષ રસમાં પડ્યો છે. આ પ્રોસેસ ક્યાં થાય છે? કોષ રસમાં થાય છે. IP ક્યાંક કોષ રસમાં પડ્યો છે, બરોબર, એડ થાય છે. સમજો ઈ IP તમે ATP માંથી નથી બનાવ્યો, ઈ IP કોષ રસમાં ક્યાંક પડ્યો છે, ઈ IP છે. અહીંયા તો કાયદેસર તમે ATP નો યુઝ કરીને એમાંથી IP બનાવ્યો છે. ઓકે, સમજો તમે અહીંયા હવે શું થશે? કાર્બનની સંખ્યા બોલો 3. આ PGL એક તો હતો જ, આ બે શું કામ લખ્યા? કેમ કે DHAP થઈ ગયા. એટલે સમજો આમ થઈ જાવ કે પ્રોસેસ નંબર 6 એકવાર PGAL નું, પ્રોસેસ નંબર 6 બીજી વાર કોનું? તો કે DHAP નું. ખબર પડી? યસ ઓર નો? પ્રોસેસ નંબર 6 બે વાર થાય. કઈ રીતે? તો કે PGL માંથી કંઈક બને અને DHAP નું પણ કંઈક બને ને. એટલે હું કાઈ ન કરાય, આમાં બધામાં તમારે શું કરી નાખવાનું ખબર છે? આગળ લખી નાખવાનું 2 મોલેક્યુલ ઓફ NaDH2 અને 2 મોલેક્યુલ ઓફ IP. સમજ્યા કે નો સમજ્યા? હવે એની બધી વસ્તુમાં તમારે આગળ બે લખી નાખવાના. કેમ કે એક કોનું? PGL નું. બીજું કોનું છે? તો કે DHAP. કેમ કે DHAP હવે શું બની ગયો છે? તો કે DHAP પણ PGL બની ગયો છે. જો આ કોન્સેપ્ટ સમજવો ખૂબ જ જરૂરી. ટેક્સ્ટ બુકમાં વાંચે તમને કોઈ પણ સંજોગોમાં આ વસ્તુ નહીં સમજાય. હવે સમજો, જોજો અહીંયા ફોસ્ફેટની સંખ્યા બોલો. ફોસ્ફેટની સંખ્યા 1, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. પણ જો અહીંયા પાછો IP એડ થાય છે. ખબર પડી? એક તો ફોસ્ફેટ હતો જ, પાછો એક ફોસ્ફેટ એડ થયો. ખબર પડી? એટલે ઓમ 2. સમજો શું બનશે અહીંથી? તો કે અહીંથી આવું બને છે 2 molecule of BPGA. 2 molecule of BPGA which is 3 carbon containing sugar. આખું નામ અહીંયા નહીં જ લખી શકું કેમ કે જગ્યા નહીં થાય, બરોબર છે? BPGA નું ફૂલ ફોર્મ આવું છે કે બાયફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ માંથી શું બન્યું? તો કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ માંથી બાયફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ફરી બોલું છું, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ માંથી શું બન્યું? બાયફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. બાય એટલે કે બે ફોસ્ફેટ ક્યાંથી આવ્યા? તો કે જો બે એડ થયા છે. ખબર પડી? પાછી બે વખત. સમજો છો કે નહીં? જો આમ યાદ રાખો. જો પેલા આ બધું ભૂલી જાઓ. આ બે નથી, અહીંયા બે નથી, અહીંયા એક જ છે. એક PGL માં એક IP એડ થયો, બની ગયો BPGA. હવે એવું બે PGA માં કેટલા? તો કે બે PGA માં અહીંયા 2 મોલેક્યુલ ઓફ IP એડ થયા, બની ગયું 2 મોલેક્યુલ ઓફ BPGA. સમજ્યા કે નો સમજ્યા? 2 મોલેક્યુલ ઓફ BPGA. તમારો ગોલ શું છે? જો તમને યાદ કરાવું છું કે તમારો ગોલ તો ATP બનાવવાનો છે, બરોબર? ગ્લુકોઝનું દહન કરીને ATP બનાવવાનું છે. હજી લગીન ATP તો બન્યા જ નથી. અત્યાર લગનની પિક્ચરની સમરી શું કહે છે? તો કે 2 ATP વપરાણા, યસ, અને ખાલી 2 NaDH2 બન્યા છે, ATP બન્યા જ નથી. હવે તમે સમજો કે 2 મોલેક્યુલ ઓફ BPGA છે, એમાંથી હું એક IP દૂર કરું, લાઈક ધીસ, સી હિયર. હવે બધું બે વાર થાય ને, કેમ કે 2 મોલેક્યુલ છે, એટલે હું એક નહીં 2 IP દૂર કરું. એ 2 IP જોડાઈ જાય 2 ADP સાથે, અને અહીંયા શું બનશે? then here ATP will be formed. એ પણ એક મોલેક્યુલ નહીં હો, 2 મોલેક્યુલ. ચલો 2 મોલેક્યુલ શું કામ લખ્યા? કેમ કે એવું યાદ રાખો કે આ રિએક્શન છે ને 2 વાર થાય. આ રિએક્શન કેટલી વાર થાય? તો કે 2 વાર થાય, એટલે 2 ATP, બરોબર? એટલે 2 મોલેક્યુલ ઓફ BPGA, બરોબર, એમાંથી મેં શું કર્યું? તો કે IP દૂર કર્યું, લાઈક ધીસ. ATP સાથે જોઈન્ટ ATP બની ગયો. તો હવે શું બનશે ખબર છે? અહીંયા મને આવું મળશે 2 મોલેક્યુલ ઓફ 3 PGA which is 3 carbon containing sugar. તમને કોઈ પણ સંજોગોમાં આ નામ યાદ નહીં રહે, પણ તમારે આ નામ ધરાળ યાદ રાખવાના છે. ચલો હવે શું બની ગયું છે? 2 મોલેક્યુલ ઓફ 3 PGA. 3 મતલબ કે શું? તો કે ત્રીજા કાર્બન ઉપર. PGA મતલબ કે શું? ફોસ્ફોગ્લિસરિક એસિડ. PGA નો ફૂલ ફોર્મ શું છે? તો કે ફોસ્ફોગ્લિસરિક એસિડ. આ થઈ ગયું સ્ટેપ નંબર 7. જો સ્ટેપ નંબર 7 માં 2 ATP બને છે. કેટલા ATP બને છે? 2 ATP બને છે. એ 2 શું કામ? એ હવે તમને આવડતું હોવું જોઈએ, બરોબર? પણ સ્ટેપ નંબર 6 માં શું કીધું? તો કે રેડોક્સ સ્ટેપ છે ભાઈ. કેમ કે જો
આનું શું થયું તો કે આનું થયું ઓક્સિડેશન વિઘટન અને આનું શું થયું રિડક્શન થયું છે બરાબર છે અહીંયા એટીપી બની ગયા હવે અહીંયાથી શું થાય સ્ટેપ નંબર 8 સ્ટેપ નંબર 8 માં કંઈક આવું કહે છે કે 2 મોલેક્યુલ ઓફ 3 PGA માંથી 2 મોલેક્યુલ ઓફ 2 PGA ખબર પડી વેરી ઈઝી કાઈ નથી આ જે ફોસ્ફરસ છે ને ફોસ્ફરસ એ કેટલા નંબરના કાર્બન ઉપર હતો તો કે ફોસ્ફરસ છે ને ફોસ્ફરસ એ ખરેખર 3 નંબરના કાર્બન ઉપર હતો ત્યાંથી ફોસ્ફરસ ખસકીને ક્યાં વયો ગયો છે ત્યાંથી ફોસ્ફરસ ખસકીને 2 નંબર પર વયો ગયો આ થઈ ગયું સ્ટેપ નંબર 8 બરાબર આમાં એક પણ પ્રકારનો એટીપી અહીંયા બનશે નહીં ફરી બોલું છું જો અહીંથી 2 મોલેક્યુલ ઓફ પીજીએ આ 2 કેમ આવે ને ખબર પડી જવી જોઈએ એક તો પીજીએલ હતો જ અને બીજું કોનું છે તો કે DHAP ઇઝ ઓલસો કન્વર્ટેડ ઇનટુ પીજીએલ એટલે ત્યાંથી બધું ગુણાકારમાં 2 2 2 લખી નાખવાનું તમારે છે અથવા તમે શું કરો કે બધું ખાલી એકવાર લખીને પછી પાછળથી 2 લખો એવું પણ કરી શકાય પણ એવું ન કરે ભેગું ભેગું લખતું જોવાય ફરી બોલું છું જો આ લેક્ચર તમારે વારંવાર રિવાઇન્ડ કરીને જોવો પડશે કે ભાઈ આ રિએક્શન કઈ રીતે આવ્યું કેમ કે આમાં બધા સ્ટેપમાં નવા નવા મોલેક્યુલ્સ બને છે ઓકે ફરીથી બોલું છું 2 મોલેક્યુલ ઓફ PGL માંથી શું બન્યું 2 મોલેક્યુલ ઓફ BPGL એટલે કે બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બાયફોસ્ફોગ્લિસરિક એસિડ 2 મોલેક્યુલ માંથી શું બન્યું તો કે 2 મોલેક્યુલ ઓફ 3 PGL મતલબ કે ખાલી ફોસ્ફોગ્લિસરિક એસિડ એટલે 2 IP દૂર થયા 2 ADP તો પડ્યા જ હોય 2 ATP બની ગયા અહીંયા થઈ ગયું ATP નું ફોર્મેશન ઓકે હવે તમે સમજો કે 3 PGA માંથી શું બન્યું તો કે 2 PGA હવે તમે સમજો 2 PGA is converted આ સ્ટેપ તમે આમ સિરિયલ સ્ટેપ લખજો આખા 2 PGA is converted into 2 molecule of phosphoenol pyruvate યાદ કરો PEP હતું which is 3 carbon containing molecule બરોબર PEP phosphoenol pyruvate બરોબર છે યાદ કરો C4 સાયકલ એમાં આવતું હતું ને phosphoenol pyruvate બરોબર આ થઈ ગયું સ્ટેપ નંબર 9 હવે અહીંયા છે ને એક એન્ઝાઇમ છે એનું નામ છે ઇનોલેઝ બરોબર અહીંયા એક એન્ઝાઇમ છે એનું નામ શું છે ઇનોલેઝ અહીંયા આલ્ડોલેઝ છે વા ઇનોલેઝ ઓકે તો સ્ટેપ નંબર 9 માં શું થયું તો કે અહીંયા 2 મોલેક્યુલ ઓફ PGA હતું which is 3 carbon containing sugar એમાંથી એને શું બનાવ્યું તો કે 2 મોલેક્યુલ ઓફ PEP phosphoenol pyruvate હજી તો ફોસ્ફરસ તો છે જો આ 2 મોલેક્યુલ ઓફ 2 PGA અહીંયા ફોસ્ફરસ ની સંખ્યા એક જ છે સંખ્યા કેટલી એક જ છે જો ફોસ્ફોગ્લિસરિક એસિડ અને આ ફોસ્ફોઇનોલ પાયરુવેટ આમાં ફોસ્ફરસ તો છે જ તમને કાઈ યાદ ન રહે તો આ નામ તમારે યાદ રાખવાના 10 20 વખત બોલશો એટલે નામ તમને ઓટોમેટિક યાદ રહી જશે ફરીથી BPGA માંથી 3 PGA માંથી 2 PGA માંથી શું બન્યું તો કે 2 મોલેક્યુલ ઓફ PEP હવે આ 2 મોલેક્યુલ ઓફ PEP માંથી IP દૂર કરવાના છે એટલે ફોસ્ફેટ આપણે હાવ કાઢી નાખીએ આપણે the 2 molecule of IP will be released it will combine with 2 molecule of ADP અને છેલ્લે શું બની જાય તો કે 2 મોલેક્યુલ ઓફ ATP બરોબર આપણે શું કર્યું તો કે આમાં ફોસ્ફોઇનોલ પાયરુવેટ અથવા ઘણી બુકમાં એના પાયરુવિક ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ પણ કહે છે પણ આગળ ફોસ્ફો શબ્દ છે બરોબર છે એટલે ફોસ્ફોઇનોલ પાયરુવેટ માં રહેલા ફોસ્ફેટ દૂર કરી નાખ્યા ઈ ATP બની ગયા તો હવે તમને શું મળશે તો કે PEP માંથી આ સ્ટેપ નંબર 10 માં તમને 2 મોલેક્યુલ ઓફ pyruvic acid બરોબર which is 3 carbon containing molecule બરોબર 2 molecule of pyruvic acid આ થઈ ગયું સ્ટેપ નંબર 10 એટલે તમે ખાલી એવું કીધું કે ગ્લાયકોલાઇસિસ માં ગ્લુકોઝ માંથી pyruvic acid બને આ ગ્લુકોઝ ને આ બની ગયા pyruvic acid એક મોલેક્યુલ ગ્લુકોઝ કે જે 6 કાર્બન વાળું છે એમાંથી 2 મોલેક્યુલ ઓફ pyruvic acid કે જે 3 કાર્બન વાળું છે એટલે આ પ્રોસેસ એવી છે કે જો તમે આ પદ્ધતિથી ન સમજો તો તમને દુનિયાની કોઈ પણ તાકાત નથી કે તમને આ પ્રોસેસ સમજાવી શકે અને આ ઘટના એવી છે કે તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી આવશે બરોબર જેમ જેમ તમે ઉપરના લેવલમાં જશો એમ એમ તમારે આ બધાના સ્ટ્રક્ચર ડ્રો કરતા જવા પડશે આ ખાલી રમત નામ ઉપર છે અને કાર્બનની સંખ્યા ઉપર છે બરોબર હવે તો ફરીથી હું તમને હજી ક્વેશ્ચન પૂરો નથી થયો ફરીથી તમને ખાલી સ્ટેપ બોલી જાઉં છું તમારે આટલું ડ્રો કરીને સ્ટેપ 1 માં શું થાય છે કેમાંથી શું બને છે એ લખવાનું ને કયો ઉત્સેચક વપરાય છે એ લખવાનું પછી સ્ટેપ 2 કેમાંથી શું બને છે શું કયો ઉત્સેચક વપરાય છે એ લખવાનું જો આખી પ્રોસેસ બોલું છું સ્ટેપ નંબર 1 1 મોલેક્યુલ ઓફ ગ્લુકોઝ 6 કાર્બન માંથી
1 મોલેક્યુલ ઓફ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. ઉત્સેચક કયો છે તો કે હેક્ઝોકાઇનેઝ અને ફોસ્ફોરાઇલેઝ. આ ઘટના દરમિયાન કેટલા એટીપી વપરાય છે તો કે 1 એટીપી વિલ બી યુઝડ. સ્ટેપ નંબર 1 પૂરું. સ્ટેપ નંબર 2 આઇસોમરેઝ ઉત્સેચક ગ્લુકોઝ 6 ફોસ્ફેટ માંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. સ્ટેપ નંબર 3 ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ માંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. અહીંયા પણ ફોસ્ફોરાઇલેઝ તમે લખી શકો, હેક્ઝોકાઇનેઝ ન લખી શકો કેમ કે કાર્બન નો પહેલા કાર્બન ઉપર બેસે છે. અહીંયા પણ તમે ફોસ્ફોરાઇલેઝ લખી નાખજો, બરોબર. સ્ટેપ નંબર 4 1 molecule of fructose 1,6 biphosphate માંથી DHAP and PGL 3 carbon 3 carbon. DHAP dihydroxyacetone phosphate, PGL phosphoglyceraldehyde. both are interconvertible કેમ કે બે આઇસોમર છે. અહીંયા આઇસોમરેઝ ની હાજરીમાં ધાપમાંથી શું બની ગયું તો કે કાગળ મતલબ PGL. હવે આપણી પાસે 2 PGL છે. સ્ટેપ નંબર 6 રેડોક્સ. શું કામ? કેમ કે NaDH2 નું રિડક્શન, આનું ઓક્સિડેશન, બરોબર. ભેગા ભેગા બે IP પણ એડ થયા એટલે 2 મોલેક્યુલ ઓફ PGL માંથી 2 મોલેક્યુલ ઓફ BPGL બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. એમાંથી બે ATP નું નિર્માણ અને 3 PGL 2 મોલેક્યુલ ઓફ 3 PGL. 2 મોલેક્યુલ ઓફ 3 PGL માંથી સ્ટેપ નંબર 8 માં 2 મોલેક્યુલ ઓફ PGL. અહીંયા તો આલ્ડોલેઝ, અહીંયા આવશે ઇનોલેઝ. સ્ટેપ નંબર 9 માં 2 મોલેક્યુલ ઓફ 2 PGL માંથી 2 મોલેક્યુલ ઓફ PEP ફોસ્ફોઇનોલ પાયરુવેટ 3 કાર્બન. અહીંથી બે એટીપી બની ગયા. સ્ટેપ નંબર 10 માં 2 મોલેક્યુલ ઓફ PEP માંથી 2 મોલેક્યુલ ઓફ પાયરુવિક એસિડ. તો તમને એક સફળતા તો મળી ગઈ, બરોબર. મતલબ કે તમે ગ્લુકોઝ માંથી શું બનાવી લીધું તો કે ગ્લુકોઝ માંથી પાયરુવિક એસિડ બનાવી લીધું. પણ હજી તમારે અહીંયા કહેવું પડશે કે આ સમગ્ર ઘટનામાં કેટલા એટીપી વપરાણા તો કે જો બે એટીપી વપરાય છે. એક અહીંયા એટીપી યુઝ થયો, અહીંયા રાઉન્ડ કરું છું અને બીજો આ એટીપી વપરાણા. કેટલા એટીપી નું નિર્માણ થયું? કેટલા એટીપી નું નિર્માણ થયું તો કે જો અહીંયા બે, આ બે એટીપી અહીંયા બન્યા છે અને બે એટીપી અહીંયા બન્યા છે એટલે 2 ને 2 4 એટીપી નું શું થયું? નિર્માણ થયું. તો ટોટલ તમે નફો ગણો તો 2 એટીપી છે એ તમારો ગ્રોસ પ્રોફિટ છે, બરોબર. અજીતા ગ્લુકોઝ નું સંપૂર્ણ દહન તો થયું નથી. યાદ કરો પહેલી પ્રોસેસ શું છે? ગ્લાયકોલાઇસિસ, પછી ક્રેબ્સ ચક્ર, પછી ETS અને પછી ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન. એમ કરીને ટોટલ તમારા 38 એટીપી છેલ્લે બનાવવાના છે અને બે ખરા જ છે. બે એટીપી બની ગયા. પણ હવે તમે ક્યાં ભૂલ કરો છો ખબર? તમે આ NaDH2 ને ગણવાનું ભૂલી જાઓ છો. એટલે તમારે આ પ્લસ કરીને લખી નાખવાનું છે કે 2 મોલેક્યુલ ઓફ NaDH2. કેમ કે NaDH2 છે ને એ ચેક છે. શું છે? NaDH2 ચેક છે. યાદ કરો મેં તમને કીધું હતું કે ETS એક પ્રકારની બેંક છે. આને તમે ભવિષ્યમાં ETS ને આપશો ને તો એ તમને NaDH2 માંથી ATP બનાવીને ભવિષ્યમાં આપશે. અત્યારે પૂરતું ખાલી એવું યાદ રાખો કે ગ્લાયકોલાઇસિસમાં બે એટીપી બને અને બે NaDH2 બને છે, બરોબર છે. ટોટલ ઓમ 4 એટીપી જ બન્યા હતા પણ એમાંથી બે આપણે શું કર્યા છે તો કે કાઢી નાખ્યા છે. એટલે તમને એમ કહે ને કે ચોખ્ખો નફો તો 2 એટીપી, કુલ નિર્માણ તો 4 એટીપી, કુલ વપરાતા એટીપી તો કે 2 એટીપી. હવે તમને ખબર પડી જવી જોઈએ કે કયા સ્ટેપમાં કેટલા એટીપી વપરાય છે. વપરાવાના સ્ટેપ 1 અને 3, બનવાનો સ્ટેપ તો કે 7 અને 10. એટલે આમાંથી મબલક પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે. પણ અત્યાર સુધી કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં ખાસ કરીને નીટમાં આની બહારનો ક્વેશ્ચન આ ટોપિકમાંથી આવ્યો નથી. એટલે તમે ખાલી આટલો ક્વેશ્ચન કરી નાખો, બરોબર, તો તમારા માટે ઇનફ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ યુ વિલ ટેક અ સ્ક્રીનશોટ ઓફ ધીસ. તમે આનો એકવાર સ્ક્રીનશોટ લઈ લ્યો. આ ક્વેશ્ચન ખૂબ જ બરોબર મહત્વનો હતો અને મને આપણે જે વારંવાર ક્લાસમાં કહીએ છીએ એ વાત તમને કહેવાનું મન થાય છે કે સફળ માણસ સફળ એટલા માટે છે કેમ કે એની કામ કરવાની પદ્ધતિ બીજા કરતા અલગ છે, બરોબર છે. એટલે તમે જો આવા પ્રેઝન્ટેશન કે અથવા તો કંઈક અલગ પદ્ધતિથી બરોબર તમે ક્વેશ્ચનને તૈયાર કરશો તો તમે સારામાં સારી રીતે તમે સારા માર્ક્સ મેળવી શકશો. અને ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ મેથડ, બરોબર છે. એટલે પદ્ધતિની કિંમત છે. તો આજનો લેક્ચર આપણે સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ. આશા રાખું છું કે તમને સારામાં સારી રીતે આ ક્વેશ્ચન સમજાઈ ગયો હશે. બીજું મારે તમને એ ખાસ કહી દેવાનું કે આમાં મેં ફૂલ ફોર્મ લખ્યા નથી, ખાસ કરીને સ્ટેપ નંબર 6 થી. તો એ ફૂલ ફોર્મ હું બોલી ગયો છું, બરોબર, એમાં તમે લખી શકો અથવા ટેક્સ્ટ બુકમાંથી પણ તમે લખી શકો. ટેક્સ્ટ બુકમાં ચાર્ટ આપેલો જ છે પણ અહીંયા 2 ક્યાંય નથી.
બરોબર છે, એટલે એ તમે ખાલી એડ કરી નાખજો. હવે આને સમજ્યા પછી તમે ટેક્સ્ટબુકમાંથી રીડ કરશો ને તો તમને હવે કોન્સેપ્ટ છે તે સમજાશે. પણ ફરીથી તમને આના પહેલાનો લેક્ચર પણ આવડતો હોવો જોઈએ અને આ લેક્ચર ખાસ આવડતો હોવો જોઈએ. જ્યાં લગીને તમે 7 થી 10 વાર નહીં લખો ત્યાં લગીને ક્વેશ્ચન કોઈ પણ સંજોગોમાં આવડશે નહીં. તો આ રીતે આજનો લેક્ચર પૂરો થાય છે. થેન્ક યુ વેરી મચ.